अंत समय में यह शुभ भावहि होवे आनी सहाई। स्वर्ग मोक्ष फल तो ही दिखावे, रिद्धि देहि यदि काई। खोटे भाव सकल जिय त्यागो, उर्मे समता लाखे। जासे ती गति चार दूर कर, बसहु मोक्षपुर जाके। मन स्थिरता कर के तुम चिंतो, आराधन भाई। ये ही को सुख की दाता, और तू को नाई। आगे बहु मुनिराज भये हैं, तिन गही थिरता भारी। बहु उपसर्ग सहे शुभ पावन, आराधन धारी। तिन में कुछ एक नाम कहूँ मैं, सो सुन जिय चित लागे। भाव सहित वंदे यदि तासो, दुर्गति होयन ताके। अरु समता निज उर में आवे, भाव अधीरज जावे। यूं निश दिन जो उर मुनिवर को, ध्यान ही ये बिच लावे। महादेव्याः कुक्षिरत्नं सदरीतरवात्मजं
श्रीराधचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्दकुन्धारो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्य सर्वकल्याणकारकम् प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ओम सजात्म स्वरूप परम આચાર્યો સદા એક જ વાતની રટડ આ પંચમકાળમાં રાખતા હોય છે. અંતરમાં નવકાર હોય છે, પણ રટણ તો આ એક મંત્રનું જ હોય છે કે હે ભગવાન, હે સર્વજ્ઞ વિતરાગ, હે આનંદ અને સુખના ધામ, આપની વાણીના યોગથી આ જીવાય છે. મુનિઓ જંગલમાં અત્યારે પણ કે પછી મંદિરોમાં રહેતા હોય છે, એમને આ એક જ ભાવના હોય છે કે આપની વાણીના યોગથી, એટલે કે અમૃતથી, એને પીને અમે જીવતા છીએ. અત્યાર સુધી અમારું જીવન આને આધારે ટકી રહ્યું છે. આપણે મુમુક્ષુ છીએ, કેમ કે મુમુક્ષુ પછી મુમુક્ષુતા, પછી તીવ્ર મુમુક્ષુતા, અને ચોથા નંબરે મુનિપણું, પછી આગળ મુમુક્ષુ, મુમુક્ષુતા અને મુમુક્ષુ, તીવ્ર મુમુક્ષુતા. મુમુક્ષુ, મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતા, પછી ચોથા નંબરમાં આપણું આ ભાગ્ય હશે કે નિરંતર સત્પુરુષોની, એટલે કે જ્ઞાની ભગવંતોની વાણીથી આપણું જીવન ચાલવું જોઈએ. આહારથી નહીં, પાણીથી નહીં, હવાથી પણ નહીં. બસ આપની વાણીથી અમારું જીવન ચાલે છે. એવા પ્રકારની વાત જરી વાર પણ ભૂલતા નથી. અને નિસંગ કેવા હોય છે મુનિઓ, કેવા નિસંગ હોય છે. અભ્યાસમાં એ પોતાનું નિસંગપણું એટલે અસંગપણું. અસંગપણામાં કયું મંત્ર મોટે ભાગે એમના હૈયે હોય છે અને હૃદયને સ્પર્શતું હોય છે, તો કે આ પવન વાય છે ને, એ ઘણી જગ્યાએ વાય છે, પણ ક્યાંથી કાંઈ લાવતો નથી, પોતામાં જ પોતે મસ્ત રહે છે. એ એમનું બીજું મંત્ર છે મુનિઓનું.
આ વાયુ વાય છે ને, આ પવન જે તમે શ્વાસ લ્યો છો, અત્યારે જરીવાર પવન ન મળે તો ગૂંગણામણ થાય છે. પણ એ પવનની એ ખૂબી એ છે કે સતત નિસંગ જ રહે છે, એ કોઈનો સંગ કરતો નથી. વંટોળ ઉઠે, એ વંટોળમાં એના બીજા પદાર્થો ગુમરી ખાતા હોય, પણ તરત જ પોતે એને શાંત કરવાના પ્રયત્નમાં લાગી જાય છે, એ શાંત પડી જાય છે, પદાર્થો બધા વયા જાય છે. એમ અહીંયા આ મુનિઓ આવી રીતે વગડાની અંદર આ તત્વને પોતાના જીવનની અંદર સાર્થક કરવાના પ્રયત્નમાં આ મંત્રને સતત આરાધના કરે છે. આ પવનની જેમ કોઈનો સંગ નહીં, અસંગ. પવન ગમે તેટલા તુફાન કરે પણ સરવાળે તો અસંગ જ છે. એમ આ જ્ઞાનીઓના, આચાર્યોના, જંગલમાં રહેતા મુનિઓનું આ બે મંત્ર ખાસ કરીને એ લોકો એને જ અનુસરે છે. આપણે સંસારમાં રહ્યા છીએ તો આપણું પણ મંત્ર એ જ હોવું જોઈએ કે મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતાની સ્થિતિએ મારે પહોંચવું છે. આમાં ત્રણ વાત છે. જો પહેલો મુમુક્ષુ કોણ છે? તો કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારે પ્રવર્તતા હોવા છતાં એના દોષના પ્રકાર પણ જેમ અનંત ભાસે છે એ એને ભાસતા નથી. કર્મથી હું દુઃખી છું એમ સામાન્ય મુમુક્ષુ પણ ધ્યાન રાખે છે કે કર્મ છે માટે મને અહીંયા દુઃખ છે. એક વાત, કર્મ છે માટે હું નિષ્કર્મ સ્થિતિમાં આવી શકતો નથી, આત્માને અનુભવી શકતો નથી, સમ્યક દર્શન મને થતો નથી. એ વાત પણ સામાન્ય મુમુક્ષુને પણ જ્ઞાનમાં હોવું જરૂરી છે. કર્મ નહીં, કર્મ કાંઈ કરતા નથી. એનું કારણ શું છે ભરતભાઈ? કે 8 કર્મની સ્થિતિ જળ છે, એમાં ચેતનના કોઈ અંશ જ નથી. સમજાણો? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય, નામ, આયુષ્ય, ગોત્ર ને વેદની, બિલકુલ એ 8 કર્મ જળ છે, એમાં કોઈ આત્માના ચેતનના અંશો છે નહીં. હવે અંશો ક્યારે એને જણાય છે અજ્ઞાનીને? જ્યારે તે કર્મની સાથે એકતા કરે છે, આ મારા છે એમ જ્યારે માને છે, ત્યારે તેનું અજ્ઞાન ઊભું થાય છે. અજ્ઞાનના કારણે વિપરીત માન્યતાઓ પ્રવર્તે છે. તેને અહીંયા શાસ્ત્રકારે મિથ્યાત્વમાં કીધું. મિથ્યાત્વમાં એ કર્મ મારા છે એમ અનુભવ થાય છે. અને એ મિથ્યાત્વથી તો હવે આપણે આવા અભ્યાસથી તો હવે આપણી વાત કરીએ તો આપણે ધીરે 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 એનાથી ખસતા જઈએ છીએ. ખ્યાલ આવ્યો છે? આ કર્મ જડ છે કે ચેતન છે? એને જાણનારો ત્યાં ચેતનના પ્રાણ પૂરવા પ્રયત્ન કરે છે, પણ થાય છે અજ્ઞાનની સ્થિતિ, અને એ અજ્ઞાન મિથ્યાત્વ નામ પામે છે. મિથ્યાત્વનો અર્થ છે સાવ જૂઠું. એને સત્ય કરીને પોતાના જ્ઞાનમાં જરી ભાષ્યમાન થાય, એનું નામ છે મિથ્યાત્વ. હવે એ તો લગભગ ગયું છે, હવે રહ્યું નથી. રહ્યું છે એટલે શું કરવું? હવે મૂળ વાત તો કે જે સમયે અનંત પ્રકારની વિચિત્રતાવાળા કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે કર્મને દોષ ન દેતા
પોતાના સ્વભાવરૂપ પુરુષાર્થને જાગૃત કરી અને આ મારા ન હોય, મારા માં ન હોય, મારાથી ન હોય, મારા વડે ન હોય એમ કરીને એને જવા દે છે અને પોતાના સ્વભાવની સ્થિતિને તે જ સમયે યાદ કરી સ્મરણમાં લઈ ગુરુઓને સાથે રાખી અને આ ભાવ મટાડવાનો, ઉદયરૂપ ભાવ મટાડવાનો પ્રયત્ન કરે છે. એ જ સાચો જૈન છે. કર્મની પાછળ પડેલો અને કર્મથી હું દુઃખી છે એમ માનનારો વિતરાગ ધર્મી નથી. કેમ કે આમ જો હોય તો ઉદયરૂપની સ્થિતિને આ જીવ ક્યારે સમજીને ત્યાંથી પાછો ખસી શકશે? તો એના માટે આત્મતત્વની અંદર જાગૃતિરૂપ ચેતના તત્વને સદાએ જાગૃત રાખ્યો જ છે અને એના જ દ્વારા આ કર્મ મારા નથી, આ સ્થિતિ મારી નથી, પર્યાયમાં જે કાંઈ જણાય છે એની સાથે મને કાંઈ સંબંધ નથી, હું તો શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આ વિતરાગ માર્ગના મૂળ એને છોડીને દાડીઓ અને પાંદડા પકડનારને જૈન માર્ગ, વિતરાગ માર્ગ, અરિહંત પરમાત્મા કેવડીઓનો અનંતો માર્ગ છૂટી જશે. આનાથી વિપરીત માનનારને છૂટી જશે. એમાં થાય છે શું કિરણભાઈ? પુરુષાર્થ ક્યાં રહ્યો? કર્મ છે તો છે, પોતાનું ચેતન તત્વ છે તો છે, પણ ચેતન તત્વને સવડીએ વાળે પોતાનું જ્ઞાન, એનું નામ પુરુષાર્થ છે. અને એનો સ્વીકાર કરે તો પર પદાર્થનો આશ્રય એને ગ્રહણ કર્યો કે જેમાં કર્મો છે, ઉદયની સ્થિતિ છે, એને ગ્રહણ કર્યો તો એને અહીંયા ચેતન તત્વ કહેવામાં આવતો નથી. એ તો અજ્ઞાન તત્વ છે. સમજાણું બરોબર? આજે વાત ચાલશે થોડીક આગળ, ઓળખની પૂરી થઈ, ઘણું હતું બાકી, પણ હવે પછી વાત ક્યારે. આજે વાત આવશે મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુ. 3 ભેદ છે ને ભાઈ. પહેલામાં આ ભેદ છે કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારના વિચિત્રતાથી પ્રવર્તે છે, તેથી તે જીવને દોષના અનંત પ્રકાર ભાસે છે. હવે ભાષ્યમાન થાય છે, પણ એ મુમુક્ષુ હવે મારા છે એમ પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરતો નથી. એ કૃપાળુ દેવના માર્ગમાં સાચો મુમુક્ષુ સમજવો. હાલો, એ મુમુક્ષુ શબ્દે મુમુક્ષુ, શાસ્ત્રે શ્રાવક. પરંપરા લઈએ જૈનની તો શ્રાવક. તેથી દોષના પ્રકાર અનંત ભાસે છે. કોને? અજ્ઞાનીને. કેવો અજ્ઞાની? કે જે સમજણ વિનાનો છે. એને એમ છે કે આ કર્મથી જ હું ડૂબેલો છું અને કર્મથી જ મને સંસાર છે. તો એને એમ પૂછવામાં આવે કે તારો પુરુષાર્થ ક્યાં છે? કેમ કે કર્મ જડ છે, તું ચેતન છો. ચેતનનું કાર્ય છે ચેતનને જાણવાનું. જડનું કાર્ય ચેતનને જાણવા માટે નથી. ચેતન પોતાને પણ જાણતું નથી. જડ પોતાને પણ જાણતું નથી. એને જાણવા માટે તું ચેષ્ટા કરે છે તો તારી ક્રિયાનું સતપણું તું ચૂકી જાય છે. જડ કર્મને જુએ છે અને તારી ભીતર જે સ્વભાવ છે એને તું જોતો નથી, માટે મિથ્યાત્વ. કિરણભાઈ સમજાય છે પ્રભુ? વાત એકદમ સરળ છે. કોઈ આપણી સાથે ઝઘડો કરવા આવ્યો હોય, ખબર પડે તરત જ ઊંચે સાદે બોલે, તો આપણે શાંતિથી બધું શ્રવણ કરી લઈએ.
હસતા રહીએ, એક અક્ષર પણ ન બોલીએ, તો એનું અજ્ઞાન એનામાં જ રહે ને આપણામાં પ્રવેશી શકે નહીં. કેમ કે આપણી તે સમયની તૈયારી એવી છે કે આપણે શાંત છીએ. અને આપણને એમ સમજવું કે આ એના કર્મ ભોગવે છે, મારે એના કર્મને ગ્રહીને એમને છૂટો શા માટે કરવો? એ સુખી થાય ભોગવીને, અને હું શાંત રહીને સુખી થાઉં. લક્ષ્મીચંદભાઈ, શાંત ન રહું તો શું થાય કે જે કર્મ ઉદયમાં હલકા હતા એ ભારીપણાને પામ્યા, એ તો પામ્યા, પણ ફરી એવું ભારીપણું પણ ફરી પાછા ઉદય આવવાની તૈયારી રૂપ થઈને દ્રવ્યની અંદર પાછા વયા ગયા. એવો ભાવ પણ શા માટે કરવો? એમ અહીંયા ઉદયની સાથે કૃપાળુદેવી તો કેટલું સરસ વાત કરી. 10 વર્ષે રે દારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. ધન્ય રે દિવસ આહો, જાગી રે શાંતિ અપૂર્વ રે. ધન્ય રે દિવસ આહો. સાચી મિચ્છામી દુક્કડમ આ છે. સાચી મિચ્છામી દુક્કડમ સામા જીવની આ છે. આપ શાંત રહો. એ મુમુક્ષુપણું છે. મુમુક્ષુ હો, માત્ર મુમુક્ષુ હજી ત્યાં. હવે આગળ ચાલીએ. મુમુક્ષુતા એને જોઈએ. અનંત દોષ પાસે છે, પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય, અથવા મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય, મુમુક્ષુમાં જ રહે, અને એ પણ અસતપણે. સતપણે મુમુક્ષુમાં તો સમજણ હોય તો રહે, પણ એને આગળના સ્ટેપ પ્રગટ જ ન થાય. હવે એની વાત કરે છે કે પછી થાય કોને? તો કે તેથી દોષના અનંત પ્રકાર ભાસે છે. સર્વથી મોટો દોષ એ છે કે અનંત દોષ જ્યાં સુધી મુમુક્ષુપણું છે અને બીજા જીવના એને દોષ જ ભાસે છે, ગુણ દેખાતા નથી, ત્યાં સુધી કે છે અહીં મુમુક્ષુતા ઉત્પન્ન જ ન થાય. હવે મુમુક્ષુ છોડીને મુમુક્ષુતા એટલે શું? તો કે અંશે આત્માના ગુણોનું પોતાને જ્ઞાત થતા, એટલે કે એની સમજણ પડતા એ તરફ એના જ્ઞાનનો પ્રવાહ વળ્યો, અને પછી જેવો જેવો પુરુષાર્થ કરશે તેવા તેવા પુરુષાર્થે તે સમયની અવસ્થાઓમાં આવીને જીવને લાભનું કારણ થશે. એટલે અહીંયા કહે છે કે સર્વથી મોટો દોષ એ છે કે તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન થાય. એટલે આગળ પછી કે તેથી દોષના પ્રકાર એને અનંત ભાસે છે, અને સર્વથી મોટો દોષ એ છે. ત્યાં તો છે દોષ દેખે છે બીજાના, ત્યાં તો છે, પણ એણે મોટો લાભ ખોઈ નાખ્યો. કયો? મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતા એ ગુણોનો તે સમયે તેણે ઘાત કર્યો. આમાં છે ચોખ્ખું? એનો અર્થ સમજાય છે પાકું? ભરતભાઈ સમજાણું બરોબર? જો લખે છે તેથી અનેક પ્રકારની વિચિત્રતા પ્રવર્તે છે, તેથી દોષના પ્રકાર પણ તે જીવને અનંત ભાસે છે. બીજાના બીજામાં ભાસે, બીજાના દોષ તારામાં ભાસે. કેવી રીતે ભાસે? કે આત્મા સ્વને પણ જાણે છે
અને તે સમયે પર સંબંધીનું જ્ઞાન પણ કરી શકે છે એવી એમાં પ્રમેયત્વ ગુણ નામની શક્તિ હોવાના કારણે. એટલે મલિનતા તારી થઈ. જ્ઞાનીઓ એમ કહે છે કે બીજાના દોષ તે જોયા, આત્મા તારો મલિન થયો, માટે અહીંયા મુમુક્ષુતા ઉત્પન્ન ન થાય. તીવ્ર મુમુક્ષુતાની વાત તો આગળ કરશે, પણ આ બે ગુણ તારા રોકાયા. જ્યારે બીજાના દોષ જોવાની દ્રષ્ટિ તે કરી, એમાં આ બે ગુણ રોકાઈ ગયા. એક મુમુક્ષુતા અને એક તીવ્ર મુમુક્ષુતા. કૃપાળુ દેવે તો કીધું છે ને, બીજાના દોષ જોવા નહીં, બીજાના દોષ જોવા એના કરતા તારા દોષ તને જોવાને શાંત થવું. એટલે ઓલું લીધું છે ને, બોલ એક સરસ છે, કયા પત્રમાં છે? તારો દોષ એટલો જ કે પરને પોતાનું માની અને તું પોતાને બોલી ગયો. 108માં 108. તારો દોષ એટલો જ કે પરને પોતાનું માન્યું. દોષ હતા પરના, ઓલો સામો માણસ ખરાબ હતો, એના દોષ તે ગ્રહણ કરી લીધા તારા જ્ઞાનમાં. બસ મુમુક્ષુ પણ જ હજી તારે છે, એમાં પણ હજી અધુરાશ છે. તો મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુ એ તો હજી દૂર વાત છે. આપણે આગળ ચાલશું. એટલે સર્વથી મોટો દોષ તો એ છે કે તારી આત્માની સાધના અહીંયા આવીને અટકી ગઈ. ક્યાં? બીજાના દોષ જોવામાં. માત્ર તું મુમુક્ષુ કહેવાયો, વ્યવહાર અપેક્ષાએ મુમુક્ષુ કહેવાયો. કેમ? તો કે તું પરમ કૃપાળુ દેવને માને છે, ભક્તિ કરે છે, સ્વાધ્યાય કરે છે, સત્સંગ સાંભળે છે, વગેરે અનેક પ્રકારની કૃપાળુ દેવના વચનામૃત વાંચે છે. માટે મુમુક્ષુ શબ્દ તારી પાસે રહ્યો, પણ એ મુમુક્ષુ ખરેખર હજી દોષથી સહિત કહેવામાં આવે. બરોબર છે નવીનભાઈ? સર્વથી મોટો દોષ એ છે કે તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન થાય અથવા મુમુક્ષુતા ઉત્પન્ન ન થાય. બે અટક્યા. આ દોષ મોટો. આ દોષ કે તું આગળ ન વધી શક્યો, તું પહેલી જ ચોપડીમાં છો હજી. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે. અહીંયા કહે છે કે ધર્મ મતમાં હોવા કરતા આત્મમતમાં હો. જ્ઞાનની સાથે તારું પ્રત્યેક અવસ્થા એની સાથે સંધિ કરતી હોય તો ઉત્તમ છે. અહીંયા કહે છે કે ધર્મ મતમાં હોય છે અને તેથી તેને ધર્મ મતથી પ્રવર્તવાનું હોય છે. એટલે મોટો ભાગ અત્યારે જૈન દર્શન કર્મની આવી વાતને સ્વીકાર કરતું નથી, કેમ કે મૂળ વસ્તુથી પોતે અત્યારે ઘણા દૂર છે. આમાં એક વસ્તુ તો એવી થઈ જાય છે કે જળનું કાર્ય આત્મા કરશે, એવા પ્રકારની માન્યતા પ્રવર્તે છે, જે ખરેખર જૈન દર્શનને લાંછન છે. આમાં કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ગણઘાત લોહે કી સંગતિ પાઈ. મને કયો, આ લોખંડના ટુકડા ઉપર ઘા કેમ પડે છે? એણે શું ભૂલ કરી? તો કે એણે અગ્નિનો સંયોગ કર્યો. એમ અહીંયા ક્રોધાદી જે અગ્નિ છે એનો આપણે સંયોગ કરીએ તો ગણ પડવાના છે. એમ કર્મોનો આપણે સંગ કર્યો તો માર પડવાની છે સંસારમાં. અગ્નિ સહે ઘનઘાત લોહે કી સંગતિ પાઈ. જબ કસાયો, જ્યારે કસાયોને તે તારા માનીને તારા જ્ઞાનની અંદર એટલે અજ્ઞાનમાં એટલે મિથ્યાત્વમાં એનું સ્થાન આપ્યું અને એનું પરિણમન થયું, તો લોકની નિંદાનો તું સૌથી પ્રથમ કરે.
શાંત રહ્યો હોત તો ઉપશાંત, ગાંધીજીની જેમ. પરમ કૃપાળુ દેવનું તો જીવન છે જ, પણ આપણે જરીક બહાર જઈએ, ગાંધીજીને થોડોક સમય પણ મળ્યા ને પરિચય થયો, એના પછી થોડાક પત્રોની આપ-લે થઈ, પણ એ જીવ કેટલો શાંત થઈ ગયો. અને તમે વિચાર કરો, અંગ્રેજો પાસેથી એક લાઠી ઉગામ્યા વગર, આંખ લાલ કર્યા વગર, ક્રોધથી કીધા વગર આ લોકોને જવું પડ્યું. તો આપણી પાસે કોઈ ઝઘડવા આવે, એને આ સ્થિતિનો આપણે વ્યવહાર કરીએ, વયો જશે. આપણા આચાર્યો પણ કેટલાક, હેમચંદ્ર આચાર્ય જેવા, હરિભદ્ર સુરી જેવા, આનંદગંજી જેવા, એવા પુરુષો પણ ત્યારે હતા. શાંત રહ્યા છે. શાંત રહો, શાંત રહો. પ્રભુ કોઈ ગમે તે કહી જાય, તમારા જ્ઞાનને શા માટે એની સાથે તમે મેળવીને અજ્ઞાનને નોતરું આપો છો, ઇંજન આપો છો, પધારવાનું કહો છો? શા માટે પણ? કે જેથી મુમુક્ષુપણાથી હું મુમુક્ષુતામાં અને તીવ્ર મુમુક્ષુતા પ્રગટ જ ન થઈ શકે. ગુણસ્થાનકની વાત તો દૂર રહી, મારે અત્યારે ચોથું ગુણસ્થાનક. માન પણ આવ્યું ભીતર જરી, તો પણ કાંઈ ક્રોધથી તે નબળો નથી, ઉલટો ક્રોધ તો દેખાય છે. માન તો એનાથી પણ ખતરનાક છે, દેખાય નહીં અને કેમ માયામાં તમને નાખી દે. પ્રભુ આ વિતરાગ માર્ગ છે. આ પરમ કૃપાળુ દેવ આપણને આ શીખવે છે. જીવન કેમ જીવવું એ શીખવાનું છે પહેલું. તમે વિચાર કરો, પ્રભુ કૃપાળુ દેવના જીવનમાં ક્યારેક ઝાંખી કરતા રહેજો, તમને એમાંથી પવિત્રતાની સુગંધ આવ્યા કરશે. અમે તો લોકોને કહીએ, નવા આવનારને કાંઈ ન કરો, એમનું જીવન વાંચતા રહો, એનું જીવનનો જ અભ્યાસ કરો. બરોબર છે? બસ જીવન માણો માત્ર. જીવન કળા તો કે સાહેબ મેં તો 3 વખત વાંચી લીધી. નથી વાંચી ભગવાન, તે અમે કહીએ છીએ હવે વાંચ. છોડ જ નહીં એને. એમનું જીવન જ એક ખરેખર એ સિદ્ધ કરતું હતું કે આમાં ને સિદ્ધ પુરુષમાં કાંઈ ફેર નથી. શું સિદ્ધ કરતું હતું કિરણભાઈ? કૃપાળુ દેવનું જીવન એ સિદ્ધ કરતું હતું કે સિદ્ધના જીવમાં અને મારા પ્રભુના જીવનમાં કાંઈ પણ ફેરફાર દેખાતો નથી. એવી દ્રષ્ટિ પણ મારી સહેજ હવે સાધ્ય થઈ ગઈ છે. આચાર્ય પદ્મનંદી પંચવિસંતિમાં એ ગાથા મૂકી છે. તો કે સિદ્ધના દર્શન જેને કરવા હોય તે જૈનના સમ્યક દર્શન સહિત 6, 7 ગુણસ્થાનકે ઝૂલતા મુનિવરોને જોઈ લે તો આ તમે સિદ્ધના જીવને આમ તો અવસર નહીં મળે. એટલે આચાર્ય પદ્મનંદીને એવો ભાવ આવ્યો, એક લીટી લખી નાખે કે જેને સિદ્ધના દર્શન કરવા હોય તેને 6, 7 ગુણસ્થાનકે ઝીલતા મુનિવરોને જોઈ લે. એ બિલકુલ સિદ્ધના જીવની જેમ જ એમનું પ્રવર્તન છે. અમે કહીએ છીએ કે તમારે સાધકની ભૂમિમાં પ્રવેશ કરવો હોય, સાધના કરવી હોય, આજ ભવની અંદર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મારા પ્રભુનું જીવન જોઈ લો. સમ્યક દર્શન તમારા ચરણ ચૂમતો આવશે. વસ્તુ ક્યાં છે? બસ જીવન જ, એમનું જીવન જ, એ પોતે જીવન જ એમનો બોધ સ્વરૂપ છે.
અમારે ભગવાનદાસભાઈ કહેતા, ભગવાનદાસભાઈ પહેલાં તો દર રવિવારે આવતા ઘાટકોપરમાં, પછી થોડાક તબિયત નબળી થઈ એટલે પર્યુષણમાં આવે અને સાવત્સરિકના દિવસે આવે સવારના 10 વાગે. દરવાજામાં પગ મૂકે સ્વાધ્યાય મંદિરના ઘાટકોપરના, અને આગળ આવતા 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 થોડુંક બોલે, પણ બોલવાનો એમનો આશય એક જ હોય, કોઈને જીવતો સમયસાર જોવો હોય તો આ ઊભો છે, એમ કે આ માંગણી છે, આ જીવતો સમયસાર છે. હવે સમયસાર જોવો એટલે આપણે તો શાસ્ત્રમાં જોઈએ, એ કે ના આ રહ્યો સમયસાર. સમયસારના 9 અધિકાર આ પડ્યા છે. પછી છેલ્લું સર્વ વિશુદ્ધ અધિકાર પણ પડ્યું છે, 10મું એ ભેગું, 9 તત્વ ને 10મું ભેગું સર્વ વિશુદ્ધ અધિકાર. અને હજી કાંઈ બીજા 2-4 પછી સ્યાદવાદ અધિકાર છે એ પણ ભેગા, સાધ્ય સાધક દ્વાર છે એ ભેગું, બધા જ છે એમાં. આમ કહેતા 4 ફૂટની હાઈટ, પણ તાકાત જુઓ તો મેરુ જેવડી, આમ આખું શરીર ધૂજે. આ બોલે એટલે આમ શરીર ધૂજ. ઉંમર હતી થોડુંક, આમ શરીર પછી થોડુંક નબળું પડી ગયું, પકડવું પડે. અમારા શિક્ષા ગુરુ, અમે એમની પાસેથી શીખ્યા છે. હજી ઓલો સીન યાદ આવે, તેમાં દિગંબરો કોઈ બેઠા હોય ને તો ધન્ય થઈ જાય. તો કે શું વાત છે, અમે સમયસાર અભ્યાસ કરીએ છીએ એના કરતાં તો પછી અમે શ્રીમદનું જ અભ્યાસ કરીએ. જીવન તો છે. ઓલા કુંદકુંદાચાર્યનું જોવામાં તો અમને ને પાછું મેળવવામાં તકલીફ પડે, કેમ કે શાસ્ત્રના ભારી ભારી શબ્દો હોય. અચ્છા, એક વાત, બીજી વાત એવી છે કે કુંદકુંદાચાર્ય તો 6ઠે-7મે ગુણસ્થાનકે ઝીલતા હતા. એમની દશા આપણને કેટલી ખ્યાલમાં બી ના આવે. ત્યારે આ તો સંસારી પુરુષ 12મા, તો એની કેટલીક આપણની, એના જીવનની કેટલીક કળ આપણને સમજાય એવી પણ હોય, કેમ કે આપણે એ કરતા હોઈએ. પણ કરતા હોઈએ અને એ કરતા હોય એનું તફાવત આપણને ખ્યાલ આવતું રહે, હવે ને છે ને ભાઈ. તો આપણા માટે તો આ ખરેખર જીવતો સમયસાર. કોઈને પણ જોવો હોય તો સમયસાર જોઈ લે, આ છે સમયસાર. આમ ત્રાળ પાડે. અને વાસ્તવિક છે, એમણે સમયસારની ટીકા પણ કરી છે, અગાસે બહાર પાડી છે. હા, સમયસારની ટીકાના 2 ભાગ બહાર પાડ્યા છે. જ્ઞાનનો તો આમ ક્ષયોપશમની તો કોઈ વાત જ નહોતી. એમ એટલું ક્ષયોપશમ કોઈ માપી ન શકે અત્યારે કેટલું ક્ષયોપશમ હતું. યોગ દ્રષ્ટિ સમુચય, લલિત વિસ્તર સંગ્રહ, એક આપણે ઘરે ગયા હતા એમના મોરબી. કોણ હતા સાથે? આપણે ઘરે ગયા હતા. હા, ઘરે ગયા હતા, પણ માટીના ઘરમાં. એમના ઘરમાં ગયા હોત તો કામ થઈ જાય. હા, પણ છતાં ત્યાં જવું એ સારું. અધ્યાત્મ રાજચંદ્ર, એ તો બીજા હજી છે, થોડા થોડા નાના નાના પુસ્તકો તો લખવાનું જ કામ કરતા. છેલ્લે પછી બેઠે બેઠે એમના બાપુજી પણ પંડિત હતા. લલિત વિસ્તર સંગ્રહ પહેલા એમને લખ્યો, પછી એમણે થોડુંક અમુક ચેપ્ટર બીજા વધારાના મૂકીને પછી બહાર પાડ્યું. અને તમને વારે ઘડીએ કહું છું, કહી દેવું પડે છે, એમની એક થપ્પડ બી ખાધી છે અહીંયા, તે હજી સ્મૃતિમાં રહે છે. કિરણભાઈ, આમ આવીને ક્યાં છો? એક જ વાત 3 વખત પૂછો છો, હું જવાબ બી આપું છું. ક્યાં છો તમે? વાત સાવ સાચી હતી, કેમ કે અમે એક વખત પૂછ્યું સમજાયું નહીં, બીજી વખત પૂછ્યું સમજાયું નહીં, ત્રીજી વખત આ ઉપરથી ક્યાં છો? ક્યાં? 2 વખત કહી દીધું, ઉત્તર આપી દીધો, છતાં ક્યાં છો? મને લાગે છે તમારામાંથી કોઈને એવી રીતે થાય તો આવવાનું જ બંધ. કુકમાને સલામ, તો કે હવે કોણ જાય તે? આવા અપમાન આપણાથી સહન થાય? બીજા ઘણી દુકાનો છે, જવા દો, ત્યાં વયા જઈશું. કઠણ બાપુ, વિદ્યા મેળવવી કઠણ છે, અને જ્ઞાનીઓના પેગડામાં પગ મૂકવો એનાથી કઠણ છે. અને જ્ઞાનીઓના જીવનની સાથે પોતાનું જીવન મેળવતા
એ માર્ગે આગળ વધવું એનાથી પણ કઠણ છે, અને છતાં સહેલું છે. કઠણ છે કહીને પણ અમે સહેલું કહીએ છીએ, કેમ કે સહેલું એટલા માટે કે તારું જીવન જ્ઞાની જેવું જો નિર્મળ હોય, નિર્બળ નહીં, નિર્મળ હોય. આમ તો બળવાન જોઈશે, પણ જો નિર્મળ હશે, પારદર્શકની જેમ તારા ગુણો અને તારા દોષને તું ખરેખર જોઈ શકતો હોય, તો આના જેવી કોઈ સરળતા નથી. એટલું સરળ એમનું જીવન છે. બસ માત્ર શરત એટલી છે કે તારું અંતર તત્વ એટલું નિર્મળ હોવું જોઈએ કે બારીકમાં બારીક તારી ભૂલ છે ને તને જણાઈ જવી જોઈએ, અને એ જણાયા પછી એનો સ્વીકાર કરી અને સત્પુરુષોના ચરણમાં એને મૂકી અને ફરી ન થાય એની પ્રતિજ્ઞા પણ કરવી જોઈએ. કાંઈ જ નથી. એમના જીવનની સાથે તમારી હર ઘડી, હર પળ, હર સેકન્ડ મેળવતા જાઓ. ભક્તિ પછી નહીં કરો તો ચાલશે, કેમ કે એમનામાંથી શક્તિ જ તમે પ્રાપ્ત કરી અને શક્તિનું જ પાછું તમે અનુકરણ કરશો, પછી ક્યાં છે ભક્તિમાં? ભક્તિ જ છે, એ જ ભક્તિ છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષ્યમાં જ લીધા નહીં. હું પાપી છું, હું અનાથ છું. કેટલું બધું બોલીએ છીએ બોલવા માટે. હવે હું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગયું છું. પછી જરી આગળ કહીએ, હવે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. આગળ કરેલા પાપોનો એનો અર્થ ઈ થયો કે હવે નવા નહીં કરો. એની વાતમાં વજન ત્યાં છે. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ જ્યારે થાય છે ત્યારે એની જોડે નવા ન કરવા એની પ્રતિજ્ઞા પણ આવી જાય છે. કઈ સાલમાં થયા છે ક્ષમાપણાના પાઠના પ્રવચનો? ઘણા વર્ષ થઈ ગયા ને, 10 વર્ષ તો 2-3 વખત થયા છે. હે હા, બહુ જ એકદમ આપણને છે ને ખાલી કાંઈ જ ન કરો ને તો કૃપાળુ દેવના જીવનમાં 17 વર્ષની પહેલાના જે લખેલા બોલ છે ને એ એટલા સુંદર છે શાંતિભાઈ. એક માણસ તમારે બારણે આવ્યો તો તમારે કેવી રીતે એની સાથે વ્યવહાર કરવો એ ત્યાંથી કરીને પછી ધર્મના ક્ષેત્રમાં પહોંચ્યા પછી સ્વભાવ સુધી પહોંચવાની બધી ક્રિયા ક્યાંય કાંઈ કહેવામાં બાકી નથી રાખ્યું, કરવામાં બાકી નથી રાખ્યું. કેમ કે એક શ્રીમદ માટે ગાંધીજીનું એક બહુ સરસ ઉદાહરણ છે. ગાંધીજીએ એમ લખ્યું કે કવિશ્રીએ લખવા માટે કાંઈ લખ્યું નથી, જે અનુભવ્યું છે તે જ લખ્યું છે. વિચાર કરો તમે, આ ગાંધીજીનો અભિપ્રાય આપણે માન્ય કરીએ એમ નહીં. માન્ય જ્ઞાનમાં તો કરવું પડશે, અને માન્ય ત્યારે કરીશું કે જ્યારે આપણું આચરણ એ પ્રમાણે હશે ત્યારે કરીશું માન્ય. કે એમણે લખવા માટે કાંઈ લખ્યું નથી, અનુભવના એરળ ઉપર જ બધું લખ્યું છે. આપણે આગળ ચાલશું તો અહીંયા મુમુક્ષુતા અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય, જ્યાં સુધી પરના દોષ જોવાની દ્રષ્ટિ અને કર્મોના ઉદયની સાથે પ્રત્યેક જ્ઞાનની પર્યાયની જોડણી કરવી, જાણવું નહીં ને જોડણી કરી લેવી, એકત્વ કરી લેવું. વિભક્ત હોવું જોઈએ જ્ઞાન, માત્ર જાણીને ખસી જવું જોઈએ
એના બદલામાં એની જોડે એકત્વ કર્યું. હા, મને આકરો ઉદય આવ્યો એમ કહીએ ને, તો કે મને બહુ આકરો ઉદય આવ્યો, શું કરું સાહેબ, એટલો બધો આકરો ઉદય. ભાઈ, ઉદય આવ્યો છે તો એ તારી કમાવેલી વસ્તુ તને આવી છે, જવા દે. અને પૂર્વે કમાવી છે તો અત્યારે એમાંનું કંઈ કોઈ ખાનારે નથી, તું ઓળખતો નથી કે કોણ હતા. જ્યારે આ કર્મ ઉપાર્જન કર્યું ત્યારે મારે સામે કોણ કોણ હતા અત્યારે તું ઓળખતો બી નથી. સામે ઊભા હોય તોય નહીં ઓળખી શકે. જવા દે ને ઉદયને. કૃપાળુદેવે કીધું ને, તેથી મટ્યો ઉદય કર્મનો ગર્વ. એટલે એનો અર્થ અમારામાં ગર્વ હતો એમ નહીં, એ ઉદય અહંકારથી ભરાઈ ગયેલો હતો કે હું છું ત્યાં સુધી એને મોક્ષે નહીં પહોંચાડું. હવે એ ગર્વ એનો પણ તૂટી ગયો, કારણ કે અમે એની પૂછા જ ન કરી. મહેન્દ્ર, બરોબર છે, આપણી પાસે કોઈ ઉધારો કચીઓ લઈને આવે, ચાલો આપણને એમ થઈ જાય કે હમણાં તો કાંઈ એની જોડે વાત જ નથી થઈને આવ્યો કેમ. હા, ભલે આવ્યો, બેસાડો, એને ચા પાણી પાવ, મીઠાઈ આપો, હા હવે તારે જે કહેવું હોય તે કે. અને અંદરથી એટલા છૂટા રહી જવું કે આ જે કે છે એમાંનું અત્યારે તો મારી પાસે કંઈ છે નહીં. મેં કોને કીધું હશે એ વ્યક્તિએ નથી અત્યારે. જવા દો ને, ભલે એ કાંઈ છૂટો થઈ જાય તો કે ભાઈ તમે છૂટા થઈ જાઓ, તમને પણ તકલીફ થશે. અમને કહીને છૂટા થતા હો તો અમે એક જીવ બચાવ્યાનો લાભ મળશે, અહિંસાનો લાભ મળશે મને. હિંસાથી બચી ગયો, હે ભગવાન. નહીં, શાંતિભાઈ, આવું છે પ્રભુ શું કરે. જો આનું નામ વિતરાગ માર્ગ છે. વિતરાગ થવાની પ્રક્રિયાની શરૂઆત અહીંયાથી થાય છે. આ મુમુક્ષુ 254 પત્રથી થાય છે. વિતરાગ તો કે સાહેબ બહુ મોટી વાત કરો છો. મોટી વાત નથી કરતા. જેમ જ્ઞાનીના નેત્રો, મુમુક્ષુના નેત્રો જેમ જ્ઞાનીને ઓળખી લે છે, એમ અમે કહીએ છીએ, શું જ્ઞાનીના નેત્રો મુમુક્ષુને નહીં ઓળખી લેતા હોય? નહીં, એ અરસપરસ નથી. એની નેત્રોની એટલી શુદ્ધતા એટલી નહીં હોય કે એ આપણને પણ ઓળખી શકે. તો ઓળખાણ કરી એવી સ્થિતિનું સર્જન કરવું હોય તો કાલે ઘણી વાત આવી ગઈ ઓળખાણની. કૃપાળુદેવની સ્થિતિ એ હતી, નામ નહોતા જાણતા એવાને પણ બોલાવ્યા છે. સોમાભાઈ, તમારી દીકરી કાશીને ઘણું સારું થઈ ગયો છે, ચિંતા ન કરો. નકામા કારણસર, આવા નજીવા કારણસર, સોરી નકામા નહીં, નજીવા કારણસર ફૂલ ના તોડીએ. બોલો, એકદમ તાજુબ થઈ ગયો કે મારું ગામ ખબર નહીં, એને મારું નામ ખબર નહીં, હું મળ્યો નથી, આંખ હજી બંધ છે એ પુરુષની. ભગવાન નહીં તો કોણ પ્રભુ? અને કૃપાળુદેવને આવા દાખલા આપવા પડતા હતા, કેમ કે લોકો શ્રદ્ધા કરે, શ્રદ્ધા કરીને પોતાનું જીવન ધન્ય બનાવે એટલા માટે. પણ નહીંતર ભગવાન કોઈ કંઈ કહે નહીં કે અમે ભગવાન છીએ, પણ કહેતા હતા એટલા માટે કે પૂર્વનું કોઈક એ જીવ સાથે સંધિ હોય છે અને એને છોડાવવા માટે આવી વાત કરી લોકો સમક્ષ પણ પ્રગટ થાય. તોય હજી લોકો અવળચંડાઈ કરે. બાપુ, અમને તો કરુણા થાય છે કે આપનું પણ કલ્યાણ થાવ. એ જ્ઞાનીનો અનાદાર કરવાનું છોડી અનાદાર ન કરો. બાકી માનો ન માનો તો વાંધો નહીં. જ્ઞાનીનું અનાદારનું ફળ નારકી છે. ભાઈ ફરી શું કીધું? જ્ઞાનીનું જે અનાદાર કરશે એનું ફળ તો નારક છે. મૌન રહી જાઓ. તો ઘણું કરીને મનુષ્ય આત્મા, જો તો ખરા શબ્દો તો જુઓ. માત્ર મનુષ્યો મુકત તો ચાલત, પણ મનુષ્ય આત્મા આત્મા છે ને. તમને નથી લાગતું કે આ દ્રષ્ટિ સાધ્ય થાય? આપણે દરેક જીવાત્માને આત્મા જોવાની જો અત્યારથી દ્રષ્ટિ સાધ્ય કરવાનો પ્રયત્ન કરીએ તો કોઈના પ્રત્યે રાગદ્વેષ રહે ક્યાં? ગમે તે કહી જાય ને આપણી પાસે શાંતિ
એકદમ શાંતિ. હા, એ શાંતિ જે ખમી જાણ્યો ને એને કૃપાળુ દેવને પચાવી જાણ્યો. વાત તો એ છે. જ્ઞાનીઓને પચાવવું આકરું છે પ્રભુ, માત્ર ભક્તિ કરીને પચાવવાની વાત નથી. ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે તે એમ માને છે, પણ એનું નામ પણ મુમુક્ષુતા નથી. જ્યાં સુધી ધર્મ મત એટલે શું કે આ મારો ધર્મ, કોઈ પણ બહારના મતની માન્યતાવાળા, અમે અચલગજ, અમે પાયચલગજ, અમે તપ્પાગજ, આ આચાર્ય, આ આચાર્ય, પક્ષના ભેદો, બધા પક્ષના ભેદો, અમારું આઠકોટી, અમે મોટી પક્ષ, અમે અમે સાયલા, અમે આપણે ઓલી લીંબડી સંપ્રદાય, અમને બોટાદ સંપ્રદાય, આ બધા સંપ્રદાયોની જ્યાં સુધી પોતાને હજી એ મત પ્રમાણે પ્રવર્તવાની, પોતાની હજી ભીતરમાં જ્ઞાનની એવી, એટલે અજ્ઞાનને અનુસરનારી એવી જ્યાં સુધી જ્ઞાનની સંધિ હોય, અજ્ઞાનની સંધિ હોય, એ અહીંયા કહે છે કે એ ધર્મ મતમાં હોય છે. તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે. એની તો વાત જ નથી. એમ માને છે પણ એનું નામ મુમુક્ષુતા નથી. બહુ બધી ક્રિયાઓ કરે, ધર્મ મતમાં નંબર 1 હોય, શ્રાવકોમાં એકદમ આગળ હોય, સાધુ સાધ્વીઓ પણ એને શ્રાવિકા કે શ્રાવક કરીને બોલાવતા હોય, માન એટલું મળતું હોય, લોકમાં પ્રસિદ્ધિ હોય, શેરીમાં પ્રસિદ્ધિ હોય, ગામમાં પ્રસિદ્ધિ હોય, પણ એને અહીંયા મુમુક્ષુતા કહેવામાં આવતી નથી. તળવાત લીધી છે ને આજે આપણે, એક મુમુક્ષુ, એક મુમુક્ષુતા અને એક તીવ્ર મુમુક્ષુતા. એક કહેવાતો શ્રાવક, એક પંચમ ગુણસ્થાનકે શ્રાવક અને એક ક્રિયા કરતો શ્રાવક. એક કહેવાતો શ્રાવક, એક ક્રિયા કરતો શ્રાવક અને એક પંચમ ગુણસ્થાનકે શ્રાવક. ઉત્તમ કોણ છે એમાં? પંચમ ગુણસ્થાનકે. તો અહીંયા એને લઈ ગયા છે કૃપાળુદેવ તીવ્ર મુમુક્ષુતામાં. તીવ્ર મુમુક્ષુ, પણ આગળ કહેશે મુમુક્ષુતા નથી, પ્રવર્તવાનું કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. હવે આગળ મુમુક્ષુતા એ છે, ખુલાસો કરે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ મોક્ષ વિશે જ યત્ન નામ પ્રયત્ન કરવો. પ્રયત્ન તો શરૂ કરી દો, પ્રયત્ન તો શરૂ કરી દેવું પડે. પુરુષાર્થની ગતિ એ સ્થિતિએ તો આગળ ચલાવવી પડે કે જ્યાં જ્ઞાનીઓના પગલાં જ્ઞાનીપણે પડ્યા છે અને મોક્ષ સુધી પહોંચ્યા છે, એ પગલામાં તો મારે પગ મૂકવો પડશે. મુમુક્ષુતા એ છે કે મોહ અને આસક્તિ, જગતના પદાર્થો ઉપર મોહ, એનાથી પહેલા પોતાના શરીર ઉપર મોહ, પછી શરીરના સંબંધીઓ પ્રત્યે પણ મોહ, પદાર્થો પ્રત્યે પણ મોહ, ધન પ્રત્યે પણ મોહ, એ બધું તમે આવી જાય છે. બધું મોહ અને આસક્તિ. મોહ પદાર્થ પ્રત્યેની પ્રીતિ અને આસક્તિ એટલે મારાપણાનો ભાવ, મમકાર, મારું છે, મારું છે, મારું છે, મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે. કેટલી જગ્યાએ દિવસ દરમિયાન મારાપણું ચાલે છે. એ આસક્તિ, અહંકાર, ટૂંકામાં લઈએ તો મમકાર, મારું 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 મારું. અને મોહ, મોહની મુદત લાંબી હોય, પદાર્થ મારાપણું હોય એની મુદત ઘટે પણ, તૂટી જાય ફૂટી જાય તો પછી મારાપણું નહીં. માટલા ઉપર પણ ઉનાળામાં પ્રિયંતામ હોય ત્યાં ઘરનાને,
માટલા ઉપર ઠંડુ પાણી રહે એકદમ સરસ મજાનું, અને બીજા કોઈ આવે તો એમાંથી ના આપે, એ પોતા માટે રાખે, એટલી આસક્તિ. નિર્લેપપણું હોવું જોઈએ, આસક્તિ ન હોવી જોઈએ. અને એ નિર્લેપપણું કેવું હોવું જોઈએ? તમે ગગનને જોઈ લો, આકાશને જોઈ લો. કોઈને રાખે છે? બિલકુલ નિર્લેપ છે, નિર્લેપ છે, કોઈને રાખતો નથી. કેટલા અવર જવર કરે છે હમણાં સંદેશા, SMS, નેટ, ઈમેલ. કોઈકના સાચવી લે તો એના બાપનું શું જાય? કોઈક ધમકીના કાગળ હોય ને ન મોકલાવે તો એના બાપનું શું જાય? બચી જાય ને બધા. પણ નહીં, એનું વચન પ્રમાણ છે. જ્યારે એને આ શક્તિ આપવામાં આવી છે, અજીવ તત્વ છે, આકાશ છે એ અજીવ છે, આત્માની જેમ ખાલી 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 કોઈ પદાર્થ નથી. તો એણે નક્કી કર્યું, ભગવાન પાસે વરદાન લીધું આ કહેવા માટે, તો કે ભગવાન મને આપો ખુલ્લો અવકાશ, હું કોઈને રાખીશ નહીં, કોઈની વાત પણ મારી પાસે રાખવી નથી, મારી પાસે છુપાયેલું હશે એ બહાર નહીં લાવું, અને કોઈની નિંદા પણ નહીં કરું. મારું એકદમ નિર્લેપપણું પ્રતિજ્ઞા લઉં છું. આપો. હાથ જોડીને ઊભો રહ્યો. ભગવાને કીધું તથાસ્તુ. નહીં તો કેટલા SMS ના ગોટાળા ચાલે ખબર છે? આનું આને વયું જાય ને આનું આને વયું જાય ને, હે એમાં કેટલા ઝઘડા થાય. પણ કેવો નિર્લેપ છે તમે જુઓ. ખરેખર એને ધન્યવાદ કહેવું જોઈએ કે કોઈના બીજાના કોઈને કોઈના કોઈને કોઈના કોઈને કોઈના કોઈને. ને આપણે આ ઘરમાંથી નીકળ્યા તો એ ઘરમાં ને, એ ઘરમાંથી નીકળ્યા તો આ ઘરમાં ને, આ ઘરમાંથી નીકળ્યા તો બીજા ગામમાં ને, બીજા ગામમાંથી તો ત્રીજા શહેરમાં ને, ચાલુ જ લઈને બેઠા છીએ. નિર્લેપ, કોઈ પણ પ્રકારનું લેપન નહીં. આકાશને જુઓ, શીખો એમાંથી. જીવ નથી એમાં, એટલે એને એક અપેક્ષાએ ત્યાં અચેતન કીધું છે. આકાશ અચેતન છે, અજીવ છે. અને જરાક આગળ ચાલીએ તો પછી જળમાં પણ એને પંચાસ્તિકાયમાં લીધું છે. જળને કોને ત્યાં કોણ મોકલવું એની ખબર જ ન હોય, કાં તો સમુર્ગો અટકી જાય એવું બને, એટલે કે એ ભૂલી જાય. નહીં સમજાણો? એક આંકડામાં ક્યાંક ગડબડ થાય એને ભૂલી જવું કહેવાય. પણ એમ નહીં કે બીજાને મોકલી આપે, અને કદાચ બીજાને મોકલી આપે તો એના નંબરમાં ફેરફાર થાય તો જીવને ખબર પડી જાય કે આ મારું નથી સંદેશો. એવો નિર્લેપ. મોહા શક્તિથી મૂંઝાઈ આપણને આગળ જોવું છે. એક મોક્ષ વિશે જ યત્ન કરવો, આનું નામ મુમુક્ષુતા. રાઈટ? દરેક એની પ્રત્યેક ક્રિયા, જીવની પ્રત્યેક ક્રિયા મોક્ષને અનુસરનારી હોવી જોઈએ. એનું નામ મુમુક્ષુતા છે. પ્રત્યેક ક્રિયા, સવારથી તે રાત સુધી વ્રત પણ હોય, નિયમ પણ હોય, તપ પણ હોય, ત્યાગ પણ હોય, અને બધાને અનુસરતો ઇક્વલ ટુ વૈરાગ્યનો પ્રકાર પણ એટલો જ હોય, એટલો જ હોય. વૈરાગ્યની માત્રામાં પણ દિવસા દિવસે વૃદ્ધિ થતી રહે. એ મોક્ષ માર્ગમાં ખરેખર પ્રવર્તન કરે, પ્રયત્ન કરે, પ્રવર્તન કરે, પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, બધું એમાં કરે, પરિણતિ કરે, બધું એમાં. એના માટે મુખ્ય પ્રમેયત્વ ગુણથી પણ સ્વપરના ભેદ પાડે,
પ્રજ્ઞા છીણીને પણ એટલી બધી સૂક્ષ્મ કરે કે જે મોક્ષ માર્ગ સમયસારની અંદર 294, 95, 93 ગાથામાં કહ્યું છે, એ પ્રજ્ઞા શક્તિ એને પણ એટલી જ તેજ કરે, પ્રમેય શક્તિને પણ વિવેકપૂર્વક કરે, પુરુષાર્થ પણ એટલો કરે, પ્રયત્ન પણ પુરુષાર્થને અનુસરનારો હોય, ધ્યેય પણ પાકું હોય, મુક્તિ છૂટવું છે, બસ એક જ વાત. પરમપદ પ ત્યાં પણ પરમપદ મોક્ષ મૂક્યા હતા, કંઈક લખ્યા હતા, 40 આવ્યા હતા. હા, એ તો બધું આ ઘણું બધું લખ્યું હતું, ડાયરીમાં લખ્યું છે. રવિભાઈ, આ વાત છે પ્રભુ. તો ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે એ મુમુક્ષુતા નથી. અને મુમુક્ષુતા એ છે કે જે મોહ અને આસક્તિથી મૂંઝાય છે અને એક મોક્ષને વિશે જેનું પ્રત્યેક કાર્ય સમય સમયનું કાર્ય એ તરફનું હોય છે એને અહીંયા મુમુક્ષુતા કહેવામાં આવે છે. અને અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તે છે વગેરે વગેરે બધું છે આમાં. હવે આપણે કાલે જોઈશું તીવ્ર મુમુક્ષુતા માટે. આ પત્ર છોડવા જેવો નથી, એને જ પકડી રાખવા જેવો છે. બહુ બહુ ખજાનો છે, બહુ ખજાનો. કેમ કે આમ લખ્યું છે મુમુક્ષુ ખંભાતના મુમુક્ષુઓ પ્રત્યે. એ લોકો ત્યાં પછી એનું સત્સંગ કરે એટલા માટે આખો પત્ર એમણે કોઈ કરુણા, ખંભાતના મુમુક્ષુઓનું કોઈ ભાગ્ય, ઉત્કૃષ્ટ ભાગ્ય કે આવા મોક્ષ માર્ગને અનુસરતો શાસ્ત્રની કોઈ પરિભાષા વગર સામાન્ય લોક બી સમજી શકે એવી ભાષામાં આ મુમુક્ષુ ખંભાતના કેટલા ભાગ્યશાળી. એમાં મૂળ તો અંબાલાલ હતા એટલે આ પત્ર ગયો, બીજા ત્રિભુવનભાઈ હતા એટલે ગયો, પોપટભાઈ હતા એટલે ગયો. જ્ઞાની પણ એવું કરે હો, એવું કરે. અને એ કરવું એમના માટે માયા નથી, એ કરવું એમનું કર્તવ્ય છે. કેમ કે જે જિજ્ઞાસુ જીવ છે તેને તે પ્રમાણેનો ખજાનો ખોલી ખુલજા સિમ સિમ મોકલાવો પડે. ખુલજા સિમ સિમ પોતે ખોલી દે, દિલ ખોલીને વાત કરી દે, અંતરમાં કાંઈ પણ છુપાવ્યા વિના વાત કરી દે. આ ખંભાતના મુમુક્ષુઓ. ચાલો આવતીકાલે